હેલો એવરીવન, વેલકમ બેક ટુ ધ પટેલ્સ લર્નિંગ ઝોન. ફ્રેન્ડ્સ, લાસ્ટ લેક્ચરની અંદર આપણે એક્સરસાઇઝ 6.2 સ્ટાર્ટ કરી દીધી છે અને 6.2ની અંદર આપણે દાખલા નંબર 1 અને દાખલા નંબર 2 જે છે એ ફિનિશ કરી ચૂક્યા છીએ. મતલબ કે આપણે ઓલરેડી સંચયની શરૂઆત કરી ચૂક્યા છીએ અને ક્રમચય જે છે એ આખું આપણે પૂરું કરી દીધું છે, રાઈટ. તો સંચયમાં આપણે 2 દાખલાઓ ફિનિશ કરી ચૂક્યા હતા અને હવે દાખલા નંબર 3થી શરૂઆત કરીએ છીએ. તો દાખલા નંબર 3ની રકમ વાંચજો. દાખલા નંબર 3માં કંઈક આ રીતે કહેવામાં આવ્યું છે કે એક શાળામાં પટાવાળાની 2 જગ્યાઓ માટે 8 ઉમેદવારોની પોતાની ઉમેદવારી નોંધાવે છે. આ 8 ઉમેદવારોમાંથી 2 પટાવાળાની પસંદગી કેટલા પ્રકારે કરી શકાય? એટલે ભાઈ તમને ખબર જ હશે કે જ્યારે પણ કોઈ પણ જગ્યાએ ખાલી જગ્યાઓ પડે છે નોકરી માટે, તો ત્યાં એક જગ્યા માટે બીજા 10 લોકો અરજી કરે. તો અહીંયા 2 લોકો માટે ટોટલ 8 લોકોએ અરજી કરેલી છે. તો 8માંથી આપણે 2 સિલેક્ટ કરવાના છે. તો અલગ અલગ કેટલા કોમ્બિનેશનમાં આપણે પસંદ કરી શકીશું. હવે ખાસ યાદ રાખજો, જ્યારે પસંદગીના દાખલાઓ હોય ત્યારે તમારે સંચય વાપરવાનું છે. જ્યારે ગોઠવણીના દાખલાઓ હોય ત્યારે તમારે ક્રમચય વાપરવાનું છે. અહીંયા આપણે પસંદગી કેટલા પ્રકારે કરી શકાય એ પૂછેલું છે. કુલ 8, પસંદગી 2, એટલે n બરાબર 8, n બરાબર 8 અને r બરાબર 2, બરાબર. તો આપણને NCR માટે આપણી પાસે સૂત્ર છે n -1 n -2 આવું ચાલતું રહેશે અને નીચે r ફેક્ટોરિયલ અને છેદમાં n -r ફેક્ટોરિયલ. એટલે ઉપર જે છે તમારે n ફેક્ટોરિયલ લેવાનું છે. આપણે એવું જ લખી દઈએ એટલે તમને કન્ફ્યુઝન ન થાય. બરાબર છે. તો આ તમારું સૂત્ર છે કે n ફેક્ટોરિયલ ડિવાઈડ બાય r ફેક્ટોરિયલ n -r ફેક્ટોરિયલ. હવે n ઇઝ ઇક્વલ્સ ટુ અહીંયા છે 8 ફેક્ટોરિયલ, r ઇઝ ઇક્વલ્સ ટુ 2 ફેક્ટોરિયલ અને 8 - 2 ફેક્ટોરિયલ. 8 ગુણ્યા 7 ગુણ્યા 6 ફેક્ટોરિયલ, 2 ગુણ્યા 1 ગુણ્યા 6 ફેક્ટોરિયલ. 8માંથી 2 જાય તો 6 ફેક્ટોરિયલ. આ 6 ફેક્ટોરિયલ 6 ફેક્ટોરિયલ કટ થઈ જાય. આ 2 હું અહીંયા ઉડાડું છું 4, 4 સિત્તા જવાબ આવશે 28 અથવા 7 ચોક 28. ક્લિયર છે મિત્રો? ખૂબ જ સરળ દાખલો હતો. નેક્સ્ટ આપણે દાખલા નંબર 4ની વાત કરીએ. એ પણ કંઈક આ જ રીતનો દાખલો છે. દાખલા નંબર 4. એક ક્રિકેટ ટુર્નામેન્ટમાં 5 દેશો ભાગ લે છે. જો પ્રથમ રાઉન્ડમાં દરેક દેશ જોડે એક મેચ રમવાની હોય તો આ રાઉન્ડમાં કેટલી મેચ રમાશે? ફરી એકવાર કે એક ક્રિકેટ ટુર્નામેન્ટમાં 5 દેશો ભાગ લે છે, બરાબર. દરેક દેશ જોડે એક મેચ રમશે, બરાબર. તો ટોટલ કેટલી મેચ રમાશે? બરાબર. તો મેચ કેટલી છે? દરેક 5માંથી આપણે 2 સિલેક્ટ કરવી પડશે, કેમ કે એક મેચ માટે એક મેચ બધાએ રમવાની છે, બરાબર. એટલે 5માંથી આપણે કોઈ 2 ટીમ પસંદ કરવી પડે, કેમ કે મેચ રમવા માટે મિનિમમ તમારે કેટલા જોઈશે? 2. દેશ કેટલા છે? 5. તો 5 દેશમાંથી
5 દેશમાંથી 2 દેશ પસંદ કરવા પડશે. 2 દેશ પસંદ કરવાના થશે. બરાબર, કેમ કે મેચ રમવા માટે 2 દેશની જરૂર પડશે. તો કુલ કેટલી રીતે પસંદગી કરી શકાશે? ફરી પાછું NCR, N ફેક્ટોરિયલ, R ફેક્ટોરિયલ, N માઇનસ R ફેક્ટોરિયલ, N એટલે કુલ 5 ફેક્ટોરિયલ, 2 ફેક્ટોરિયલ, 5 માઇનસ 2 ફેક્ટોરિયલ, 5 into 4 into 3 factorial, 2 into 1 into 3 factorial, 3 factorial, 3 factorial cut, 2 cut, જવાબ આવશે 10. ક્લિયર છે? ચલો આગળ વધીએ. દાખલા નંબર 5. દાખલા નંબર 5માં આપણને એવું કીધું છે કે એક પેટીમાં રહેલા 200 એકમોમાંથી 5% એકમો ખામીવાળા છે. એક પેટીમાં રહેલા 200 એકમોમાંથી 5% એકમો ખામીવાળા છે. 200 ગુણ્યા 5% કરો તો કેટલા મળ્યા? 10 એકમો. તો 10 એકમો ખામીવાળા છે. 190 એકમો તો સારા છે. જો પેટીમાંથી 3 એકમો પસંદ કરવામાં આવે તો તે બધા જ એકમો ખામીવાળા હોવાના કુલ કેટલા વિકલ્પો હોઈ શકે? બરાબર છે. હવે સમજજો, અહીંયા 190 સાથે કંઈ લેવા દેવા જ નથી. આપણે જે લેવા દેવા છે એ બધા જ છે 10 એકમો સાથે. કુલ ખામીવાળા એકમો એટલે 200ના 5%, એટલે કુલ 10 એકમો કેવા છે? ખામીવાળા છે. બરાબર. હવે આમાંથી પસંદ કેટલા કરવાના છે? 3. બરાબર. તો 10માંથી 3 એકમો પસંદ કુલ અલગ અલગ કેટલી રીતે થઈ શકે? 10માંથી 3 એકમો પસંદ કરવાના છે. તો 10C3, 10 into 9 into 8 divide by 3 into 2 into 1, 3 cut, 2 cut, 3 ગુણ્યા 4 12, 12 ગુણ્યા 10 જવાબ આવશે 120. 10 ખામીવાળા એકમોમાંથી 3 જો ખામીવાળા એકમો પસંદ કરવાના હોય તો તમે અલગ અલગ 120 રીતે પસંદ કરી શકો છો. ક્લિયર છે? ચલો આગળ વધીએ. દાખલા નંબર 6. એક બેંકમાં નોકરી કરતા 14 કારકુન અને 6 પટ્ટાવાળામાંથી 3 કારકુન અને 1 પટ્ટાવાળાની પસંદગી કેટલી રીતે કરી શકાય? સમજજો. કારકુન 14 છે, એમાંથી 3 પસંદ કરવાના છે. પટ્ટાવાળા 6 છે, એમાંથી 1 પસંદ કરવાનું છે. હવે ખાસ ધ્યાન રાખજો કે જ્યારે તમારે અને લખેલું હોય અને તો તમારે ગુણાકાર વાપરવાનો. જ્યારે અથવા શબ્દ આવતો હોય તો તમારે પ્લસ વાપરવાનો. આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો, કેમ કે અત્યારથી ધ્યાન રાખશો તો આનો ઉપયોગ તમને 12મા ધોરણમાં ડેફિનેટલી થશે. બરાબર. કુલ 14 કારકુનો અને 6 પટ્ટાવાળા, આમાંથી 1 પસંદ કરીશું અને આમાંથી 3. અને છે અને માટે એનો આપણે કરવાનો થશે ગુણાકાર.
બરાબર. તો પસંદગીના પ્રકાર, ચૌદ C3, 6 C1, 14C3 એટલે 14 into 13 into 12, 3 2 1, 6C1 એટલે 6. આપણે આ 3 અને આ 6ને કટ કરી દઈએ એટલે 14 ગુણ્યા 13 ગુણ્યા 12 તમારે કરવાના રહેશે. વેરી ગુડ. શું જવાબ આવે છે? 2184. ક્લિયર છે? ચલો આગળ વધીએ મિત્રો. દાખલા નંબર 7. એક ટોપલીમાં 3 સફેદ 5 ગુલાબી ફૂલ છે. એમાંથી એક જ રંગના 3 ફૂલો પસંદ કેટલી રીતે કરી શકાય? સરસ પ્રશ્ન છે. આગળ વધીએ. આઈએમપી દાખલો કહી શકાય આને, દાખલા નંબર 7ને. એક ટોપલી છે. આ રહી એક ટોપલી આપણી પાસે. એ ટોપલીમાં 3 સફેદ ફૂલ છે. આ 3 સફેદ ફૂલ થઈ ગયા. અને 5 ગુલાબી ફૂલ છે એટલે કુલ 8 ફૂલો છે. બરાબર છે. કુલ 8 ફૂલોમાંથી સમજજો કે આપણી પાસે સફેદ ફૂલ કેટલા છે? 3. અને ગુલાબી ફૂલ કેટલા છે? 5. એટલે કુલ કેટલા થયા? 8 ફૂલ થયા. હવે આમાંથી આપણે એક જ રંગના 3 ફૂલો કઈ રીતે પસંદ કરી શકાય? તો કાં તો 3 સફેદ રંગના હોય, અથવા સમજજો, અથવા મેં આગળના જ હમણાં દાખલામાં તમને લખાવ્યું, અથવા હોય તો તમારે શું યુઝ કરવાનું? પ્લસ. અને હોય તો શું યુઝ કરવાનું? ગુણાકાર. ફરી અહીંયા એકવાર લખી દઉં છું કે અથવા હોય તો પ્લસ, અને હોય તો ગુણાકાર. અહીંયા અથવા છે એટલે શું આવશે? પ્લસ. 5માંથી 3 ગુલાબી રંગના હોય. સમજ્યા? આ 3 કેવા છે? તો કે સફેદ. અને આ 3 કેવા છે? તો કે ગુલાબી. ગુલાબીના કુલ ઓપ્શન કેટલા છે? 5. અને સફેદના કુલ ઓપ્શન કેટલા છે? 3. ક્લિયર થયું? અને આ અથવા માટે આપણે શું યુઝ કર્યું? પ્લસ. ક્લિયર છે? ચલો ત્યારે 3C3 3 ગુણ્યા 2 ગુણ્યા 1 ભાગ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 પ્લસ 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ભાગ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1. ભાઈ આ તો બધું કટ જ થઈ જશે. અહીંયા 3 કટ થયું, આ 2 કટ થયા. તો તમારો ઓવરઓલ જવાબ કેટલો આવે છે? 1 + 10 એટલે તમારો જવાબ આવશે 11. મિત્રો અહીંયા તમારી ભૂલ ક્યાં થાય છે સમજજો. ભૂલ ત્યાં થાય છે કે અહીંયા તમે કટ કરીને પછી એમનો જવાબ 1 લખવાનું ભૂલી જાઓ છો. ડાયરેક્ટ 10 જવાબ લખી દેવાય છે આ દાખલામાં. તો ત્યાં તમારે ખાસ ધ્યાન રાખવાની છે કે તમારાથી ભૂલથી 10 જવાબ ન લખાય, 11 જવાબ આવે છે. કેમ કે અહીંયા બધું કટ થયું પણ ત્યાં 1 તો વધ્યો ને. બરાબર છે? ચલો આનો જ તમને બીજો ભાગ પણ આપેલો છે, ભાગ 2.
ભાગ 2માં એવું કીધું છે કે 2 ફૂલો જુદા જુદા રંગના હોય. 2 ફૂલો જુદા જુદા રંગના હોય. એટલે સમજજો કે એક સફેદ અને એક ગુલાબી. એટલે 3માંથી 1 અને ગુણાકાર 5માંથી 1. કેમ કે ગુલાબી આપણી પાસે 5 છે, સફેદ આપણી પાસે 3 છે. તો 3માંથી 1, 5માંથી 1 અને શબ્દ માટે ગુણાકાર. 3C1 3, 5C1 5. અલગ અલગ 15 રીતે તમે પસંદગી કરી શકો છો. ક્લિયર છે? ખ્યાલ આવે છે? વેરી ગુડ. તો આપણે ઘણા બધા દાખલાઓ આજે જોઈ લીધા છે. દાખલા નંબર 3, 4, 5, 6 અને 7. ઓવરઓલ 5 દાખલાઓ આપણે જોઈ ચૂક્યા છીએ. આગળ હજુ પણ એક દાખલો કરી લઈએ. દાખલા નંબર 8. દાખલા નંબર 8ની રકમ વાંચો. શું કહેવા માંગે છે? ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ છે. 52 પત્તાની જોડમાંથી 2 પત્તા યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે તો 2 પત્તા લાલના કેટલી રીતે પસંદ કરી શકાય? 1 પત્તું રાજાનું અને 1 પત્તું રાણીનું કેટલી રીતે પસંદ કરી શકાય? તો મિત્રો, પત્તાની તમારી પાસે સમજ હોવી જરૂરી છે. ખાસ ધ્યાન આપજો, પત્તાની સમજ હોવી જરૂરી છે. પત્તામાં કુલ 52 પત્તા હોય છે, જેમાંથી આને આપણે કહીશું કાળીના પત્તા, આને આપણે કહીશું ફલ્લીના પત્તા, આને આપણે કહીશું લાલના પત્તા, અને આને આપણે કહીશું ચરકટના પત્તા. હવે કાળીને ઇંગ્લિશમાં સ્પેડ કહેવાય. સ્પેડ એટલે એને એસથી આપણે દર્શાવીશું. ફલ્લીને ક્લબ કહેવાય એટલે સીથી દર્શાવીશું. લાલને હાર્ટ કહેવાય એટલે એચથી દર્શાવીશું. ને ચરકટને ડાયમંડ કહેવાય માટે ડીથી દર્શાવીશું. હવે આ 4 જે અલગ અલગ પત્તાઓ છે, તો એમાં ટોટલ 13 પત્તાઓ દરેકના હોય છે. એટલે કુલ 13 એટલે ટોટલ થયા 52 પત્તાઓ. આમાંથી લાલ રંગના કેટલા? તો કે 26. અને કાળા રંગના કેટલા? તો યાદ રાખજો 26. બરાબર છે. બીજું એક વસ્તુ યાદ રાખજો, ચહેરાવાળા કેટલા? 12. અને ચહેરા વગરના કેટલા? 40. ચહેરાવાળા એટલે ગલ્લો, રાણી અને બાદશાહ. ગલ્લો એટલે જેક, રાણી એટલે ક્વીન અને બાદશાહ એટલે કિંગ. આ દરેકના 3 પત્તાઓ હોય એટલે 3 ગુણ્યા 4 ટોટલ 12 પત્તાઓ આવશે. ક્લિયર છે? હવે સમજજો કે દાખલામાં આપણને કીધું છે કે 52 પત્તાના જોડમાંથી 2 પત્તા સિલેક્ટ કરવાના છે. બરાબર? તો એ બંને પત્તા લાલના કઈ રીતે હોય? તો કે લાલના કેટલા પત્તાઓ છે? જોઈ લો. લાલના આપણી પાસે 13 પત્તાઓ છે. તો 13માંથી 2ની સિલેક્શન પહેલા દાખલામાં કરવાનું થાય. લાલના 2 પત્તા. બરાબર છે? તો લાલના પત્તા આપણી પાસે કેટલા છે? ટોટલ 13 એટલે 13C2. 13 ગુણ્યા 12, 2 ગુણ્યા 1, 6, 13 છંગ 78. એ તમારો જવાબ. બીજું જે આપણને પૂછ્યું છે એમાં એવું કીધું 1 પત્તું રાજાનું અને 1 પત્તું રાણીનું.
એક રાજાનું અને એક રાણીનું. હવે સમજજો કે રાજા કેટલા હોય? 4 હોય, કેમ કે આ ચારે ચારના એક એક રાજા હોય. રાણી કેટલી હોય? 4 હોય, ચારે ચારની એક એક રાણી હોય. તો 4 રાજામાંથી એક રાજા પસંદ કરવાનો છે, 4 રાણીમાંથી એક રાણી પસંદ કરવાની છે, અને માટે આપણે મૂકીશું ગુણાકાર. 4C1 4, 4C1 4, 4 × 4 16 તમારો જવાબ છે. ક્લિયર છે મિત્રો? હોપ સો તમને આ બધા જ દાખલાઓ ભણવાની ખૂબ જ મજા આવી હશે. મજા જો આવી હોય તો વિડીયોને લાઈક કરવાનું બને છે. જો હજુ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. ધીરે ધીરે આપણી ચેનલ પર અકાઉન્ટ્સ માટે પણ વિડીયોઝ અપલોડ થવાના શરૂ થઈ રહ્યા છે. તો અકાઉન્ટ્સ માટે ઇકોબીએમાં પણ તમને જો કોઈ પણ સબ્જેક્ટમાં તકલીફ હોય તો તમે કમેન્ટ સેક્શનમાં મને જણાવી શકો છો. આપણે ડેફિનેટલી તમારા કોઈ પણ સબ્જેક્ટના પ્રોબ્લેમ્સ હશે તો એને આપણે સોલ્વ કરીશું. કોઈ પણ માને તો સ્ટેટિસ્ટિક્સ, અકાઉન્ટ્સ, ઇકોનોમિક્સ અને બીએ. તો તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે આ 4 જે કમર્શિયલ સબ્જેક્ટ છે એમાં તમને કાંઈ પણ તકલીફ હોય તો તમે મને કમેન્ટ સેક્શનમાં જણાવી શકો છો. અને ચેનલને સબસ્ક્રાઈબ કરવી ફરજિયાત છે તમારા માટે. જો ચેનલ સબસ્ક્રાઈબ કરશો તો જ તમને ક્યારે પણ કોઈ પણ જાતના નવા વિડીયોઝ અપલોડ થશે એનું નોટિફિકેશન આવશે. નહીંતર તમને ક્યારે મારા ચેનલમાં નવો વિડીયો અપલોડ થયો એનો આઈડિયા રહેશે નહીં. તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો. થેન્ક્સ ફોર વોચિંગ. જય હિન્દ, જય ભારત.